સંસ્કૃત ધોરણ 11 પદ્ય વિભાગનું 10મું એટલે છેલ્લું કાવ્ય અનેકાર્થ સપ્તકમ. એનો અર્થ થશે અનેકાર્થ સપ્તકમ એટલે 7 શ્લોક. અનેકાર્થ 7 શ્લોક એટલે અહીંયા 7 શ્લોક આપેલા છે. એમાં એક એક શબ્દના અનેક અર્થ થતા હશે. હવે તમે જાણો જ છો કે સંસ્કૃત ભાષા ભારતસ્ય પ્રાચીનતમ ભાષા, ભારતની જૂનામાં જૂની ભાષા છે. માત્ર જૂની ભાષા છે એટલું નથી, સંસ્કૃત ભાષા એટલી વૈશિષ્ટ્યપૂર્ણ છે કે એમાં એક જ શબ્દ આપેલો હોય ને એના અનેક અર્થ થશે. બીજી ભાષામાં આ શક્ય નથી. એમાં એક શબ્દ હશે તો એનો એક જ અર્થ થતો હશે, જ્યારે સંસ્કૃત ભાષામાં શબ્દ એક, અર્થ અનેક. આની ઘણી બધી વિશિષ્ટતાઓમાંની એક વિશિષ્ટતા છે. તો આ કાવ્યની અંદર ખાસ આ જ વસ્તુ આપણે ભણવાની છે કે એક શબ્દ હશે તો એના અર્થો અનેક થતા હશે. પછી બીજું તમે એવું પણ જાણો છો, સંસ્કૃતમાં 3 પુરુષો છે: ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ. 3 વચનો છે: એક વચન, દ્વિવચન અને બહુવચન. એવી રીતે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એ 3 લિંગ છે. એટલે ક્યારેક કોઈક એકનો એક શબ્દ પુલ્લિંગમાં હશે તો કંઈક જુદા અર્થો ધરાવતો હશે, એ જ શબ્દ નપુંસકલિંગમાં આવશે તો કંઈક જુદા અર્થો ધરાવશે, એ જ શબ્દ સ્ત્રીલિંગમાં આવશે તો કંઈક એનાથી જુદા અર્થો ઉત્પન્ન કરશે. તો ચાલો શરૂ કરીએ કાવ્ય. ખાસ તમારી ટેક્સ્ટબુક ખુલ્લી રાખો, એમાં 10મું કાવ્ય સામે રાખો. પહેલો શ્લોક એમાં જુઓ, ઓનો વિસર્ગ કરશું એટલે થશે કહ. તો કહ પુલ્લિંગમાં લેવાનો છે અત્યારે આપણે, એટલે આમ બોલશું આપણે: કહ પુલ્લિંગ વર્ણ બ્રહ્મણી એટલે બ્રહ્માના અર્થમાં, આત્મની એટલે આત્માના અર્થમાં, રવો એટલે સૂર્યના અર્થમાં, મયુરે એટલે મોરના અર્થમાં, અગ્નૌ એટલે અગ્નિના અર્થમાં, અનિલે એટલે પવનના અર્થમાં છે. બીજી લીટી કમ એ નપુંસકલિંગ છે. કમ નપુંસકલિંગ વર્ણ શીર્ષે એટલે મસ્તકના અર્થમાં, અપ્સુ એટલે પાણીના અર્થમાં, સુખે એટલે સુખના અર્થમાં, લોક વેદયો એટલે લૌકિક અને વૈદિક સંસ્કૃતમાં, યુજ્યતે એટલે પ્રયોજાય છે. માત્ર પહેલા શ્લોકનું ભાષાંતર બોલીએ. કહ પુલ્લિંગ વર્ણ બ્રહ્મના અર્થમાં, આત્માના અર્થમાં, સૂર્યના અર્થમાં, મોરના અર્થમાં, અગ્નિના અર્થમાં અને પવનના અર્થમાં છે. બીજી લીટી કમ નપુંસકલિંગ વર્ણ મસ્તકના અર્થમાં, પાણીના અર્થમાં, સુખના અર્થમાં, લૌકિક અને વૈદિક સંસ્કૃતમાં પ્રયોજાય છે. સમજીએ. જો અહીંયા છે ને કે એક કહ પુલ્લિંગ વર્ણ જો ક્યાંય પ્રયોગ થાય ને તો એના અર્થો કેટલા થાય? તો એનો અર્થ બ્રહ્મા થાય, આત્મા થાય, સૂર્ય, મોર, અગ્નિ અને પવન, આટલા એના અર્થો થાય.
જ્યારે કમ જો એનો એક કમ છે એ નપુંસકલિંગ થઈ જાય તો એનો અર્થ મસ્તક થાય, એનો અર્થ પાણી થાય, એનો અર્થ સુખ થાય. આમ લૌકિક અને વૈદિક સંસ્કૃતમાં પ્રયોજાય છે. બીજો શ્લોક જોઈએ. અજ એટલે અજ એવો શબ્દ, છાગે એટલે બકરાના અર્થમાં, હરે એટલે શિવના અર્થમાં, વિષ્ણુ એટલે વિષ્ણુના અર્થમાં, રઘુજે એટલે રઘુથી જન્મેલા અજના અર્થમાં, વેદસી એટલે બ્રહ્મના અર્થમાં અને સ્મરે એટલે કામદેવના અર્થમાં છે. અબ્જ પુલ્લિંગ એવો શબ્દ, ધન્વંતરો એટલે ધન્વંતરીના અર્થમાં, ચંદ્રે એટલે ચંદ્રના અર્થમાં, શંખે એટલે શંખના અર્થમાં છે. અબ્જમ નપુંસકલિંગ એવો વર્ણ, પદ્મ એટલે કમળના અર્થમાં અને સંખ્ય એવો એટલે સંખ્યાના અર્થમાં છે. માત્ર ગુજરાતી બીજો શ્લોક. અજબ એવો શબ્દ, બકરાના અર્થમાં, શિવના અર્થમાં, વિષ્ણુના અર્થમાં, રઘુથી જન્મેલા અજના અર્થમાં, બ્રહ્મના અર્થમાં અને કામદેવના અર્થમાં છે. અબ્જ પુલ્લિંગ શબ્દ, ધન્વંતરીના અર્થમાં, ચંદ્રના અર્થમાં અને શંખના અર્થમાં છે. અબ્જમ એવો નપુંસકલિંગ શબ્દ, કમળ અને સંખ્યાના અર્થમાં વપરાય છે. સમજીએ. જો અજહ શબ્દના કેટલા અર્થ થાય તો કે બકરો થઈ શકે એનો અર્થ શિવ થાય, એનો અર્થ વિષ્ણુ થાય, એનો અર્થ રઘુથી જન્મેલો અજ થાય, એનો અર્થ બ્રહ્મ થાય અને એનો અર્થ કામદેવ પણ થાય છે. એવી રીતે જો અબ્જ શબ્દ પુલ્લિંગમાં આવે તો એનો અર્થ ધન્વંતરી થાય. ધન્વંતરી એટલે કોણ તો કે આયુર્વેદના પ્રણેતા. એનો અર્થ ચંદ્ર થાય, એનો અર્થ શંખ પણ થાય. હવે અબ્જમ જો નપુંસકલિંગમાં આવે ને તો એનો અર્થ કમળ થાય અને સંખ્યા. સંખ્યા કેવી રીતે? આપણે બોલીએ છીએ ને એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ એમ કરતા કરતા આગળ આપણે કરોડ ને એનાથી આગળ અબજ, અબજની સંખ્યા, અબજો રૂપિયા એમ બોલીએ છીએ ને એ સંખ્યાના અર્થમાં પણ શબ્દ વપરાય છે. બીજો શ્લોક જોઈએ. નિરૂપણમ એટલે નિરૂપણ એવો શબ્દ, વિચાર એટલે વિચારવું અને અવલોકન યોગો એટલે અવલોકન કરવું અને નિદર્શન એટલે નિશ્ચિત રૂપે દેખાડવું એ અર્થમાં છે. નિગરણમ એટલે નિગરણમ નપુંસકલિંગ છે. નિગરણમ એવો શબ્દ, ભોજને સ્યાત એટલે ભોજનના અર્થમાં છે અને નિગરણ પુલ્લિંગ શબ્દ, ગલે એટલે ગળાના અર્થમાં છે. માત્ર ગુજરાતી ત્રીજો શ્લોક. નિરૂપણમ એવો શબ્દ, વિચારવું, અવલોકન કરવું અને નિશ્ચિત રૂપે દેખાડવું એ અર્થમાં છે. નિગરણ એવો નપુંસકલિંગ શબ્દ, ભોજનના અર્થમાં છે અને નિગરણ એવો પુલ્લિંગ શબ્દ, ગળાના અર્થમાં છે. સમજીએ. એટલે નિરૂપણના અર્થો કેટલા થયા તો કે વિચારવું, અવલોકન કરવું, નિશ્ચિત રૂપે દેખાડવું. નિગરણ નપુંસકલિંગના અર્થ કેટલા થયા તો કે ભોજન એવો અર્થ થાય. નિગરણ જો પુલ્લિંગમાં આવે તો એનો અર્થ શું થાય તો કે ગળું એનો અર્થ થાય છે. જોઈએ ચોથો શ્લોક. વૃષમ એટલે વૃષમ એવો અવ્યય, પ્રકર્ષે એટલે વધારે પડતા ના અર્થમાં, અતિ અર્થે એટલે અતિના અર્થમાં છે. સામી એટલે સામી એવો અવ્યય, અર્ધે એટલે અડધાના અર્થમાં અને
જુગુપ્સિતે એટલે નિંદનીયના અર્થમાં છે. અહી એટલે અહીં એવો અવ્યય, પ્રશ્ને એટલે પ્રશ્ન અને અનુનય એટલે વિનયના અર્થમાં વપરાય છે. અયે એટલે અયે એવો અવ્યય ક્રોધ વિષાદયો એટલે ક્રોધ અને વિષાદના અર્થમાં છે. માત્ર ગુજરાતી ચોથો શ્લોક. વૃષમ એવો અવ્યય વધારે પડતાના અર્થમાં, અતિના અર્થમાં છે. સામી એવો અવ્યય અડધાના અર્થમાં અને જુગુપ નિંદનીયના અર્થમાં છે. અહીં એવો અવ્યય પ્રશ્નના અર્થમાં અને વિનયના અર્થમાં છે. અને અયે એવો અવ્યય ક્રોધ અને વિષાદના અર્થમાં વપરાય છે. સમજીએ. એટલે જો વૃષમ છે ને અવ્યય ન વ્યક્તિ અવ્યય એટલે જેમાં કોઈ કાળ વચન સમય કોઈ ફેર પડતો નથી, તે અવ્યય. એટલે વૃષમ એવો અવ્યય શેના અર્થમાં? તો કે વધારે પડતાના અર્થમાં વપરાય, અતિના અર્થમાં વપરાય. સામી એવો અવ્યય જે છે સામી વપરાય તેનો અર્થ શું થાય? તો કે અડધું થાય અથવા તો નિંદનીય એવો અર્થ થાય. અહીંનું શું થશે? તો કે પ્રશ્ન થાય એનો અર્થ અથવા વિનય થાય. હવે અહીંને બદલે આપણે બોલે કે અયનો શું થશે? તો કે ક્રોધ અથવા વિષાદના અર્થમાં વપરાય છે. તો અહીં આપણે 10મા કાવ્યના 4 શ્લોકો જોયા. એમાં ખાસ બસ આટલું સમજવાનું, શબ્દ એક જ છે પણ એના અનેક અર્થો જે સંસ્કૃત ભાષામાં થઈ શકે એની વિશિષ્ટતા છે, એ વસ્તુ અહીં વર્ણવેલી છે. તો આપણે આ લેક્ચરમાં આટલું અહીંયા રાખીએ છીએ. તો જે કંઈ 4 શ્લોકો ચાલેલા છે એનું મનન ચિંતન કરો અને સરસ મજાનું ભાષાંતર તૈયાર કરો.